વલાઓ, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. અને હું પહેલા શમૂએલનો પુસ્તક એનો 31મો અધ્યાય વાંચતો હતો, અને જ્યારે પહેલી શરૂઆતની કલમ પહેલી 6 કલમો વાંચીએ તો તમને ખ્યાલ આવશે કે ત્યાં શાઉલ કેવી રીતે મૃત્યુ પામ્યો એનું વર્ણન છે. પણ સૌથી અગત્યની બાબત જે મને સ્પર્શી ગઈ અને એ હતી કે શાઉલ તો મૃત્યુ પામ્યો છે, પણ એની સાથે એના 3 દીકરા જોનાથન, અબીનાદાબ અને માલ્કીશુઆ એ પણ મૃત્યુ પામ્યા. અને મેં એના પર કદી વિચાર નહોતો કર્યો કે શા માટે શાઉલની સાથે એના 3 દીકરાઓએ મૃત્યુ પામવું જોઈએ. અને એના સવાલ એટલા માટે ઊભો થયો મને કે શાઉલને આગળથી ખબર હતી. એણે મીડિયમની પાસે જઈ અને એણે ઇન્ક્વાયરી કરી હતી કે કાલે શું બનવાનું છે, અને એને ખબર હતી કે હારી જવાનો છે, એને ખબર હતી કે ફિલિસ્તીઓના હાથે માર્યો જવાનો છે. શા માટે એ પોતાના દીકરાઓને સાથે લઈને ગયો, અથવા શા માટે એણે પ્રભુને પ્રાર્થના નહીં કરી કે પ્રભુ, મારા દીકરાઓએ કશું ગુનો નથી કર્યો. શા માટે સામે ચાલીને જાણે એ પોતાના દીકરાઓના મરણનું કારણ બને છે. અને મારા માટે બહુ અઘરું હતું એ સમજવાનું, અને હું પ્રાર્થના કરતો હતો, અને ઈશ્વરના આત્માએ જે મને સમજાવ્યું હું તમારી સાથે શેર કરવા માંગુ છું. બાઇબલ કહે છે કે પાપ પરિપક્વ થઈને મરણ ઉપજાવે છે, અને એ વાત તદ્દન જ સાચી છે. શાઉલના જીવનમાંથી મને તમને ખબર છે કે એને દાઉદ પ્રત્યે એને ઈર્ષા હતી, અને ઈર્ષા એ કેટલી ભયંકર છે, અથવા એનું પરિણામ કેટલું ભયંકર છે, કદાચ હું સમજી શક્યો નહોતો. તમે જુઓ, અને કે જૂના કરાર અને નવા કરારની અંદર મળીને લગભગ 100થી વધારે વાર, એટલીસ્ટ 100 વાર તો ખરું જ, ઈર્ષા અને અદેખાઈ વિશે લખવામાં આવેલું છે. અને જો ઈર્ષા અને અદેખાઈની શરૂઆત થાય અને ત્યારે જ જો એને એડ્રેસ કરવામાં ન આવે તો એનું કેવું ભયંકર પરિણામ આવે છે એ શાઉલના જીવનમાંથી જોવા મળે છે. સૌથી પ્રથમ જોઈએ તો તમે તમારી પાસે સમય હોય તો વાંચજો. પહેલા શમૂએલના પુસ્તકના 18મા અધ્યાયની અંદર આ બાબતોની શરૂઆત થાય છે કે જ્યારે શાઉલને ખ્યાલ આવે છે કે શાઉલની કમ્પેરિઝન દાઉદની સાથે થાય છે, કે શાઉલે 1000 માર્યા, દાઉદે 10,000 ફિલિસ્તીઓને માર્યા. જ્યારે કમ્પેરિઝન થાય છે ત્યારે એની અંદર, શાઉલની અંદર ઈર્ષાનું બી વવાય છે. હવે શાઉલને ઈર્ષાનું બી વવાય છે, પણ એ બી વવાય છે ત્યારે એક વસ્તુ ભૂલી જાય છે કે પ્રભુએ એને ઇસ્રાયેલના રાજા થવા માટે પસંદ કર્યો છે, અને ઇસ્રાયેલના રાજા થવામાંથી એને ગમે તે લોકો ભલે ગમે તેની પ્રશંસા કરે, પણ જો ત્યાં સુધી પ્રભુ ના ખસેડે એને, ત્યાં સુધી કોઈ શાઉલનું રાજ્ય લઈ લેવાનું નથી. પણ ઈર્ષાનું બી જે વવાયું, એણે જે સત્ય હતું કે પ્રભુએ એને શું આપ્યું છે એ જોવાના માટે એને આંધળો બનાવી દે છે. અને પછીથી અને હવે તમે જુઓ તો 18મો અધ્યાયમાં જ તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે છે કે દાઉદ એ ગભરાય છે. હવે પર્ટિક્યુલર જો તમે વાંચો તો 18મા અધ્યાયની અંદર એણે પોતાનો ભાલો મારીને અને પછી બીજી 3 વાર એણે દાઉદને પોતે મારી નાખવાની કોશિશ કરે છે. ભય પેદા થાય છે કે મારું રાજ્ય જતું રહેશે, મારું રાજ્ય જતું રહેશે. પ્રભુએ હજુ કશું કર્યું નથી, અને પ્રભુ પાસે ગયો હોત તો પ્રભુ એને સ્થાપિત કર્યો હોત, પણ દાઉદના મનમાં હવે ભય પેદા થાય છે.
અને એ ભયના કારણે હવે પરિણામ શું આવે છે કે એની દીકરી જે મીખા છે એ કુટુંબથી અલગ થઈ રહ્યો છે. અને કુટુંબથી અલગ થઈ રહ્યા પછીથી તમે જો આગળ વાંચો તો એ પોતાના દીકરા યોનાથનને પણ એ મારી નાખવાની કોશિશ કરે છે, કહે છે કે તું મારા શત્રુની સાથે મળી ગયેલો છે. પોતાના કુટુંબની વિરુદ્ધ થાય છે. એક નાના જે ઈર્ષાનું બી વવાયું હતું એનું પરિણામ શું આવે છે કે એ પોતાના કુટુંબની વિરુદ્ધ થાય છે. હવે એ જોઈ શકતો નથી, એ સમજી શકતો નથી. પ્રભુ એને જે આપ્યું છે એના માટે એનું ધ્યાનમાં જ નથી આવતું. જેલસી અથવા ઈર્ષાનું મૂળ એટલું ઊંડું જાય છે એ પોતાના દીકરાને પણ મારી નાખવાની કોશિશ કરે છે. મેં તમને કીધું એ બાઇબલમાં લખેલું છે. અને ત્યાર પછીથી પહેલા સમયના 20મા અધ્યાયની અંદર આવે છે કે એ પોતાના દીકરાને મારી નાખવાની કોશિશ કરે છે. એનું હૃદય આંધળું બની જાય છે. હવે જેલસી જે મૂળ ઘાલ્યું હતું, ઈર્ષાએ જે મૂળ ઘાલ્યું હતું એ પરિપક્વ થાય છે. અને એને હવે ખબર છે કે હું મૃત્યુ પામવાનો છે, લડાઈમાં હું જીતવાનો નથી. પણ એને એ જોઈ જ નથી શકતો અને એ લડાઈમાં પોતાના 3 દીકરાઓને લઈને જાય છે. અબીનાદાબ ને મલ્કી શુઆએ શું કર્યું છે, જોનાથને શું કર્યું છે, મને નથી ખબર કે એ લોકો શા માટે એના માટે ગયા, એના અથવા એમને ફોર્સ કર્યો કે નહીં કર્યો એ બાબત જવા દો. પણ એ લોકો શાઉલની સાથે લડાઈમાં હતા. શાઉલ તો મૃત્યુ પામે છે, એકચ્યુઅલી સુસાઇડ કરે છે. અને એની સાથે સાથે એના 3 દીકરા, એક નહીં 3 દીકરા એ માર્યા જાય છે. અને ત્યારે હું તમે જોઈએ છે કે કેટલું ભયંકર પરિણામ આવે છે, કેટલું ભયંકર પરિણામ આવે છે. એક ઈર્ષા ના કારણે શાઉલનું પોતાનું જીવન બરબાદ થાય છે અને કુટુંબ જીવન, સંબંધો તૂટી જાય છે અને છેવટે પોતે તો મૃત્યુ પામે છે પણ એની ઈર્ષાના પરિણામે એના 3 જુવાન દીકરાઓનું પણ મરણ થાય છે. અને ઈર્ષા, જેલસી, એન્વી એ એટલી બધી એટલું બધું ખતરનાક બાબત છે કે પ્રભુ મને તમને વારંવારથી ચેતવે છે, જો હું ને તમે ઈર્ષાના અથવા જેલસીના મૂળને જ્યાં શરૂઆત થઈ ત્યાં જો નહીં કાપી કાઢીએ તો એ પરિપક્વ થઈ અને ઘણા ભયંકર પરિણામો લાવે છે. આશા રાખું છું કે પ્રભુ મને તમને કૃપા આપે કે જેવું જેલસી અથવા એનું બી મારામાં તમારામાં વવાય કે તરત જ આપણે એને એડ્રેસ કરીએ અને પ્રભુ મને તમને કૃપા આપે. થેન્ક યુ.